બાળ દોસ્તો, આ પ્રાણીને તમે ઓળખો જ છો. બોલો, એનું નામ શું છે? ગાય છે, ગાય. હા, ને આ પ્રાણીને પણ તમે ઓળખો છો. બોલો, એનું નામ શું છે? ભેંસ. જાડી જાડી ભેંસ. કાળી કાળી. સાચું. ગાય અને ભેંસ આપણને શું આપે છે? દૂધ. હા, ને આ છે ગાય ને ભેંસ પાળનાર ગોવાળ. એમનું નામ શું છે ખબર છે? ના, રામજીભાઈ. 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 તો આજે આપણે રામજીભાઈની વાર્તા સાંભળીશું. હા, રામજીભાઈના ઘેર ગાય ને ભેંસ હતી. રામજીભાઈ અને એમના પત્ની ગાયો અને ભેંસોનું દૂધ મેળવતા. તે બધું દૂધ કેનમાં એકઠું કરતા. આ છે દૂધ ભરવાનું વાસણ, એને કેન કહેવાય. હા. રામજીભાઈ તેને સાયકલ પર ગોઠવતા ને દૂધ વેચવા શહેરમાં જતા. રસ્તામાં એક નદી આવતી. રામજીભાઈ દૂધમાં થોડું પાણી ઉમેરી દેતા ને પછી શહેરમાં જતા ને દૂધ વેચતા. કેટલું ખરાબ કહેવાય ગઈ નહીં? પાણી થોડી ઉમેરાય ગયું. પાણી ઉમેરવાથી દૂધનું કદ વધી જતું, તેથી પૈસા વધારે મળતા. રામજીભાઈ ગ્રાહકોને ઘેર જઈ રોજ દૂધ આપતા, પણ પૈસા રોજ ના લે. આખો મહિનો પૂરો થાય પછી જ પૈસા લેતા. તો રામજીભાઈ ગ્રાહકોને દૂધ આપીને આવ્યા. આજે એમના ગજવામાં પૈસા છે. રામજીભાઈ નદીએ આવ્યા. એમને પાણી જોઈને નાહવાનું મન થઈ ગયું. સાયકલ ઝાડ પાસે મૂકી એમણે કપડાં પણ કાઢી નાખ્યા અને એ તો નાહવા ગયા. ઝાડ પર એક વાંદરો હતો. તે આ બધું જ જોતો હતો. તે ધીમે 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 નીચે આવ્યો ને રામજીભાઈના કપડામાંથી પૈસાની થેલી લઈ ને ઝડપથી ઉપર ચડી ગયો. નદીના પાણીમાં નાતાજી, ઝાડેથી વાંદરો આવતો જી, થેલી લઈને ભાગતો જી, ભાગતો જી ભાઈ ભાગતો જી. વાંદરો ઝાડ પર ચડી ગયો ને રામજીભાઈ એની પાસે આવ્યા. એમણે જોયું તો પૈસાની કોથળી તો વાંદરો લઈ ગયો હતો. બધા પૈસા કોથળીમાં રાખ્યા હતા. રામજીભાઈ તો બૂમો પાડવા લાગ્યા. એ મારા પૈસા વાંદરો લઈ ગયો. ભાઈ પકડો, વાંદરાને પકડો, મારા પૈસા. એ ઉભો રે, ઉભો રે, ઉભો રે, તને આપું, ઉભો રે સાલા વાંદરા, ઉભો રે. વાંદરો કોથળીમાંથી પૈસા કાઢી નીચે ફેંકવા લાગ્યો. નીચે નદી હતી. પૈસા નદીમાં પડતા હતા ને ડૂબી જતા હતા. રામજીભાઈ હોકાડા પરકાડા કરતા જ રહ્યા. છેવટે વાંદરાએ થેલી નીચે નાખી. રામજીભાઈએ તે ઝીલી લીધી. પછી ઝાડ નીચે બેસી પૈસા ગણવા લાગ્યા. થોડા ઘણા પૈસા નદીમાં પડી ગયા હતા. 1, 2, 3, 4, 5, 6. હવે તો થોડાક જ પૈસા રહ્યા હતા. રામજીભાઈ રોજ પાણી રેડી દૂધ વેચતા હતા. પાણીના મફતના પૈસા નદીમાં પડી ગયા. બાકીના પૈસા કોથળીમાં રહી ગયા. તે પૈસા દૂધ વેચવાના હતા, સમજ્યા ને? રામજીભાઈ તો રોવા લાગ્યા. હાય હાય મારા પૈસા, હાય હાય મારા પૈસા પાણીમાં પડી ગયા. રે રે. એટલામાં ત્યાં એક કાકા આવ્યા. તેઓ રામજીભાઈને ઓળખતા જ હતા. કાકાએ રડવાનું કારણ પૂછ્યું. અલ્યા ભઈલા રામજી, કેમ રડે છે? હાય હાય કાકા, મારા થોડા પૈસા પાણીમાં પડી ગયા. આ સાંભળી કાકા હસ્યા ને બોલ્યા, અલ્યા રામજી, રડ નહીં ભઈલા, હું તને ઓળખું છું હો. તારા પાણીના પૈસા પાણીમાં જ ગયા
હવેથી આવું ખરાબ કામ ના કરતો હો ને. છોકરાઓ કાકાની વાત સાચી છે ને? એકદમ સાચી વાત છે. સાચી વાત. દૂધમાં પાણી રેડી ભેળસેળ ના કરાય, મફતના પૈસા ના લેવાય. એમ કરીએ તો નકામા પૈસા જતા રે. બાળ દોસ્તો, હવે 2 સવાલ પૂછું તો જવાબ આપશો? અરે 4 પૂછો ને, 4. હા. આપણને દૂધ કયા પ્રાણીઓ આપે? ગાય, હા, જાડી પાડી ભેંસ, હા, બકરી. બકરી બકરી હા, બરાબર છે, બરાબર છે. તો હવે બીજો સવાલ પૂછું. તમે રોજ દૂધ પીઓ છો ને? હા પીએ છે ને. હા, તો ખૂબ દૂધ પીઓ ને ખૂબ ખુશ થાઓ.